Good morning, students. Today's our topic is what are the threats to the forest ecosystem. Forest ecosystem જે છે એના માટે થ્રેટ કયા છે. લાસ્ટ આપણે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ જોયું હતું. As the forest grow very slowly, we cannot use more resource than they can produce during a season. If timber is felled beyond a certain limit, the forest cannot regenerate. The gaps in the forest change the habitat quality for its animals. The more sensitive species cannot survive under these changed captions. જે જંગલ છે, ફોરેસ્ટ જે છે એ સિઝન પ્રમાણે બહુ ધીરે ધીરે જે છે એ આગળ વધતું હોય અને એના જે આપણે રિસોર્સિસ યુઝ કરીએ છીએ એ પાછા જલ્દીથી આપણને મળી શકતા નથી. એટલે કે ઓછા રિસોર્સમાં આપણે એને વધારે યુઝ કરવું જોઈએ નહીં, કારણ કે જેમ વધુ યુઝ કરશું એમ ફોરેસ્ટ ધીરે 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 એ ખતમ થતું જશે. તો એ જે જનરેટ થાય છે એ ફરી વખત રીજનરેટ કરવું, એટલે કે એક ફોરેસ્ટનો જ્યારે આપણે યુઝ કરીએ છીએ એના રિસોર્સિસનો, એ રિસોર્સિસને રીજનરેટ કરી શકાતું નથી. એને ફરી વખત બનવામાં ઘણા બધા સમય લાગી જતો હોય છે. જે એનિમલ્સ છે કે જેનું એ હેબિટેટ છે, એટલે કે એનો જે રહેઠાણ છે એની ક્વોલિટીમાં પણ ફેરફાર થતો હોય તો એ લોકોને પણ પ્રોબ્લેમ થઈ શકે. એટલે જે પશુ પક્ષી કે પ્રાણીઓ ત્યાં રહે છે, જે અમુક જાતિ ત્યાં વસે છે ફોરેસ્ટમાં, એ લોકોને રહેવા માટે ઘણી બધી તકલીફો થતી હોય, ટકી રહેવા માટે, સર્વાઈવ કરવા માટે ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે થઈ શકતા હોય. Utilizing forest resources in an unsustainable way of misusing our limited forest resources. We are now creating more and more goods that are manufactured from raw material from the forest. This leads to forest degradation and finally changes the ecosystem into wasteland. Wood is illegally extracted from many forests, leading to a highly disturbed ecosystem. હવે વધુ પડતો ઉપયોગ ફોરેસ્ટનો, જેને આપણે મિસયુઝ કહી શકીએ, બરાબર, અમુક પ્રકારે એ મિસયુઝ થતો હોય છે ફોરેસ્ટના રિસોર્સિસનો, અને એ બિનટકાઉ હોય છે, ટકાઉ હોતું નથી. એટલે એ ફરી જે વારંવાર એનો ઉપયોગ કરવાથી ધીરે ધીરે ફોરેસ્ટ જે છે એ ખતમ થતું જાય. વધુને વધુ મેન્યુફેક્ચરિંગ ફોરેસ્ટમાંથી રો મટીરિયલનું, જે ખાસ કરીને આપણે કહી શકીએ કે વુડ જે છે, એટલે કે લાકડું જે છે, વધુને વધુ ત્યાંથી આવતું હોય અને એ વૃક્ષો જે છે એ એના માટે કાપવા પડતા હોય. તો આ જે ફોરેસ્ટ જે છે એનું ડિગ્રેડેશન, એટલે કે ધીરે 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 એ વન બાય વન એ ધીરે ધીરે આખું ફોરેસ્ટ જે છે નાશ પામતું હોય. એટલે એ વૃક્ષો નાશ પામે એના કારણે ઇકોસિસ્ટમ જે છે એ પણ વેસ્ટ થતું જાય અને લાકડું જે છે એ ગેરકાયદેસર રીતે ઇકોસિસ્ટમમાંથી બહાર એટલે કે ફોરેસ્ટમાંથી બહાર લઈ જવામાં આવતું હોય અને એ લઈ જવામાં આવે છે, જેના કારણે એ આખી ઇકોસિસ્ટમ, ફોરેસ્ટ ઇકોસિસ્ટમ જે છે એ ડિસ્ટર્બ થતી હોય છે. તો ઓવર યુટિલાઇઝેશન, એટલે કે વધુ પડતો ઉપયોગ, અને એ પણ કેવો મિસયુઝ, એ ખૂબ જે છે બિનટકાઉ હોય છે. એટલે ફોરેસ્ટનો બહુ જાળવીને ઉપયોગ કરવો જોઈએ. આ બધા થ્રેટ છે કે જે આ બધી વસ્તુ કરવાથી જંગલોને નુકસાન થાય, જંગલના લીધે એ વૃક્ષોને, વાતાવરણને અને સાથે સાથે ત્યાંના પશુ પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે. Developmental activities such as rapid population growth together with urbanization, industrialization and the increasing the use of consumer goods leads to overutilization of forest produce. Forests are shrinking as our need for agriculture and increasing. It is estimated that India's forest cover has decreased from about 33% to 11% in the last century. જે કોઈ પણ આપણે ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ કરીએ છીએ, એટલે કે વિકાસના જે કાર્યો કરીએ છીએ, પોપ્યુલેશન ગ્રોથ જે વધતો જાય છે,
બરાબર. અને આ બધી જ વસ્તુની સાથે સાથે અને એની લીધે અર્બનાઇઝેશન જે છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે, આ બધી જ વસ્તુઓ વધતી જાય છે. શહેરીકરણ વધતું જાય છે, ફેક્ટરીઓ વધતી જાય છે, જેના કારણે આપણે આ જંગલોનો ધીરે ધીરે સફાયો કરતા જઈએ છીએ. અને એ બધી જ વસ્તુ જે છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ, લાકડાનો ફર્નિચરનો યુઝ કરતા હોઈએ, ત્યાં બિલ્ડિંગ બનાવતા હોઈએ, ત્યાં શહેરીકરણ રોડ બનાવતા હોઈએ, આ બધી જ વસ્તુ જે છે વધતી જાય છે. અને જેના કારણે ફોરેસ્ટ જે છે અથવા તો એની જે જગ્યા છે એ ધીરે ધીરે ટૂંકી થતી જાય છે. એગ્રીકલ્ચર જે છે એને આપણે અમુક અંશે વધારીએ છીએ અને ઘણા ખરા અંશે એ પણ નાશ થતું જતું હોય છે. એટલે આ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ છે આના લીધે એને ડિસ્ટર્બ થતું હોય છે. અને એવું કહેવાય છે કે ઇન્ડિયાની જે 33% જે જગ્યા હતી ફોરેસ્ટની એ ઘટીને હવે 11% થઈ ગઈ છે છેલ્લા અમુક વર્ષોમાં. એટલે આ ઘણો બધો જે છે એ ઘટાડો થઈ જાય છે અને હજી થઈ ગયો છે, ધીરે ધીરે થતો રહેશે. The increasing use of wood for timber, wood pulp for paper, and the extensive use of fuel wood results in continual forest loss. Forests are also lost by mining and building dams. As the forest resources are exploited beyond what they can produce, the forest canopy is open up. The ecosystem is degraded and its wildlife is seriously threatened. As the forest is fragmented into small patches, its wild plant and animal species become extinct. This can never be brought back. Extinction is forever. એટલે જેમ જેમ આ બધી વસ્તુ વધતી જાય છે, જેમ કે લાકડું જે છે એનાથી આપણે ફર્નિચર ને લાકડાની બનાવટો જે વસ્તુઓ બનાવીએ છીએ, પછી કાગળ બનાવીએ છીએ લાકડાના ભૂકામાંથી, તો આ બધી જ વસ્તુ છે એ ધીરે ધીરે અમુક જગ્યાએ લાકડાનો ફ્યુઅલ તરીકે પણ ઉપયોગ થાય છે, બળતણ તરીકે ઉપયોગ થાય છે. તો આ ફોરેસ્ટનો ધીરે 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 નાશ થતો જાય છે, એનો સફાયો થતો જાય છે. ઘણી બધી જગ્યાએ જે છે આપણે બિલ્ડિંગ જે ડેમ બનાવીએ છીએ અથવા તો ખાણ છે એના લીધે પણ આ ફોરેસ્ટનો સફાયો થતો જાય છે. તો આ બધી જ વસ્તુ જે છે એ ધીરે ધીરે એક આખી ઇકોસિસ્ટમ જે છે એને નાબૂદ કરે છે. જે જંગલો છે કે જે એઝ અ કેનોપી તરીકે યુઝ થતું હોય, કેનોપી એટલે કે છાપરું, એટલે કે ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ કે વૃક્ષો જે છે એટલા બધા ઘટાદાર હોય કે જેને આપણે નીચેની જમીન છે એ નથી દેખાતી હોતી. એવા ઘટાદાર વૃક્ષો જે છે એ પણ ધીરે ધીરે સફાયો થતો જાય છે અને ઇકોસિસ્ટમ જે છે એ સાવ જતી જાય છે. તો આ બધી જ વસ્તુ જે છે એ વાઇલ્ડ લાઈફના માટે પણ એક ડર છે. એટલે કે જે પશુ પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એના લોકો માટે પણ એક ખતરો છે. જો વૃક્ષો અને એ બધું જંગલ નહીં રહે તો એ બધી જ વસ્તુ ધીરે ધીરે જે છે એ નાશ થતી જશે. અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે અમુક પ્રાણીઓ જે છે એ જંગલમાંથી આપણને રોડ પર દેખાય છે. તો એ આ પણ એક એનું ઉદાહરણ છે કે એમને જંગલમાંનું એમનું જે હેબિટેટ છે, એમનું જે રહેઠાણ છે એ એમને ધીરે ધીરે નાશ થતું જાય છે. એટલે એમને કોઈ પણ બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું પડતું હોય છે. તો ધીરે ધીરે આ બધી જ વસ્તુ જે છે એ કોઈ પણ એક વસ્તુ આ બધી જ વસ્તુને ઇફેક્ટ કરે છે. એટલે એક ઇકોસિસ્ટમ આ બધી જ વસ્તુને લઈને બને છે. વૃક્ષો હોય, પશુ પક્ષી હોય, પ્રાણીઓ હોય, એ બધું ભેગું થઈને એક આખી ઇકોસિસ્ટમ બને છે. તો એ ઘણી બધી અમુક જે છોડ છે અથવા તો પશુ પક્ષી પ્રાણીઓ છે એની અલગ અલગ જાતિઓ છે એ બધું જ ધીરે ધીરે જે છે એ નાશ પામતું જાય અને એ ફરી વખત ક્યારેય પછી પાછું આવતું નથી. ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે એવા આંકડા જે છે ન્યૂઝપેપરમાં આવતા હોય કે ભાઈ આ પ્રાણી જે છે અથવા તો આ પ્રકારના સિંહ છે એ હવે ખૂબ જ ઓછા છે, આ પ્રકારના હાથી છે એ ખૂબ ઓછા છે. તો આ જે છે એનું એક એક્ઝામ્પલ છે કે ધીરે ધીરે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ જે નાબૂદ થતી જાય છે એના કારણે પ્રાણીઓ પણ જે ધીરે ધીરે એની જાતિ જે છે એ નાશ પામતી જાય છે અને ફરી વખત આપણને મળી શકતી નથી હોતી. સો ધીસ ઇઝ ધ થ્રેટ્સ ટુ ધ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ. So this is for today. Thank you.